નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. પડધરીમાં ખેડૂતો દ્વારા જે છે તે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે વીજલાઇનના મુદ્દે, અને આજે ભવ્ય ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાનું આ ગામડું છે. ત્યારે મારી સાથે હું જ્યારે ટ્રેક્ટર રેલી કવર કરતી હતી, વચ્ચે એક મને બેન મળ્યા. એ પોતે ખેડૂતના દીકરી છે અને બધી જ ખેતીનું ભારણ એમના ઉપર છે. આપણે એમની સાથે જ સીધા વાતચીત કરીએ. શું ગામનું નામ શું છે તમારું? ખામટા. અને ખેડૂની દીકરી છું. 60 વર્ષ મારી ઉંમર છે. ખેતી મારા માથે છે. આમાં લઈ લે તો ખાઈ શું? થાંભલા નાખે તો ખેડૂને શું કરવાનું? સાચી વાત ને? ખેડૂ શું કરી લે આમાં? ઘોડા વેચીનો આ કરજો ને તે કરજો ને ઠીકડું કરજો ને પૂછડું કરજો. આને શું કરવા? ખેડૂને તમે ત્યાં અમને 2 ફૂટ જગ્યા કેમ નથી દેતા? દેવી પડે. અને રંગ દેવાય ખેડૂત દીકરી વીડિયા વાળા બેન ને, ઈ બિચારી સંપલા કાઢીને રખડે. એને માવતરની દીકરી વાલી છે, એની કઈ નાખી દેવાની તો નહીં હોય ને. ઈ એટલી મથે તમને શું વાંધો હે? અને અમારું ખાવશે ને અમને દ્યો છો. અનાજ અમે પકવી છે, બધું અમે કરી. ઈ તો કઈ કરતા નથી. અમારું છે ને એને ખાવું છે, અમારું છે ને અમારું હક એને દેવો પડે. એમ ખેડૂતનું છે ને ખેડૂત દેવું છે. અમે એના આગળથી ફૂટ જગ્યા માગતા નથી. એમ મારું કેવું થાય છે. અને 60 વર્ષની ઉંમરે જાવ ને ખેતી કરી છે અમે, અને મારી માથે જ ખેતી છે. કેટલી જમીન છે? મારે 15 વીઘા જમીન છે અને હું જ કરું વેલી. હવે આ ખેડૂત કરે શું ટૂંકી જમીનમાં શું પૂરું ન થાય? છોકરાઓને બહાર જવું જ પડે તો શું કરવાનું? 3 દીકરી છે ને 1 દીકરો છે. એ મેં પરસંગ કાઢ્યા છે. મારું મન સમજે 15 વીઘા મેં કેમ ભેગું કર્યું છે? તો એને આપણે કાંઈ માગતા નથી. અમારું હકનું અમને ખાવા દો. અનાજ અમે પકવી છે અને અમારા માલનો ભાવ ઈ કરે છે. અમે કઈ ભાવ કરી નથી શકતા. તો એને કરવાનું શું છે? એને શેક હવે આને મત ન દેવાય. આજકાલ ચૂંટણીમાં આવે ને એટલે મત ન દેવાય કોઈને. આપણે ખેડૂતને આપણી રીતે આ વાટાને રેલી કરવી એવી રીતે આપણે મથી લે અને આપણા માલનો ભાવ ઈ જ કરવાના છે. આપણું કઈ કરતા નથી કયો. અને આ વીડિયા વાળા બેન બિસાડા સંપલા વગરના રેખડા અમે જોયા, ખાતા પીતા વગરના. એક દી 3 ભૂખ્યા હતા ને. બધું હું બધું જોઉં છું. અને ખેડૂત દીકરા કેટલા થયા બેઠા છે અનમાણી વગરના. અને દાતા કેટલા આવે છે. એને ઓફિસમાં બાળને નીકળતા શું વાંધો પડે? ઓફિસમાં બાળને નીકળે તો એને વાંધો પડે કે ખેડૂત દીકરાને નહીં ખોટી થતા હોય. અમારા પૈસામાં તમે હકમાં બેઠા હો. તમારી કઈ કમાણી નથી. કમાણી ખેડૂતની છે ને? ખેડૂતની કમાણી અને અમારું જ છે બધું. એનું કાંઈ છે જ નહીં. અને 5-15 બાયુ ગામથી બાયુ નીકળી જાવ રેલીમાં ગામથી બાયુ નીકળી જાય ને તો ખબર પડે. વાંકણ બેઠ્યું ને એવી બાયુ આઈકણ પાછું તાલુકામાં બેસવું છે. બધાનો હક છે ને આમ. આમ 18 વરણ હાલે. ખેડૂને મારી નાખવા તો ખેડૂત કરે શું? બે કયો મને. એને અમે મગફળીનું ઉગ્યું ન ઉગ્યું કેમ કરતા આવીશું અમે? અને એના ઘરમાં ગયો એટલે પરબાર 2000 મગફળીના ભાવ થયા. અમારા આગળ હતા 1450. ઓનલાઈનમાં 2 મહિને પૈસા આવે, 6 મહિને પૈસા આવે. એનું વ્યાજ તમે ખાવશો. મારા ફોનમાં બેલેન્સ નાખ્યું, એનું તારીખ વહી ગઈ, તારો ફોન બંધ થઈ જાય. એની 200 રૂપિયામાં ફોન બંધ કરે છે તો અમારી આવડી ખેતી છે થઈ જાય છે ને બંધ. 200 રૂપિયામાં બેલેન્સ નાખ્યું હોય, પૂરું થઈ ગયું એટલે તરત બંધ. 1 મહિનાનું બેલેન્સ ના કોઈ હિતાવી બેલેન્સ દે છે. અને કાયમ રૂપિયો એમાંથી નહીં ખાઈ છે. ફોનમાંથી કાયમ 1 રૂપિયો ખાઈ છે ને. તો ખેડૂત કરવાનું શું? એને જોઈશે ને અમારે નથી જોતું. આવું ન કરાય. કોક હમું તો જો, કોક ગઈઢા બોઈઢા હમું તો જોવો. કોક ગઈઢા હમું જોતા જાવ તો તમારું ક્યાંક ભલું થઈ છે. નકર એક દી પાણી વગરના જઈશું. તે પાણી વગરના જ જવાના. અને વહીં કાંઈ નથી. તારે વયસ નથી, નકામું છું તો નકામું બેઠો હું માલિકો ગરીબ ઓફિસમાં. અને મને પકડવી ફેર પકડી જાય. મારે જવું છે. મને પકડી જાય ને તો હું જવા તૈયાર છું. પોલીસ વાળા લઈ જાય તો મારે જવું છે. ભલે લઈ જાય. રોટલા જ દઈ છે, ભૂખા જ નહીં રાખે. આમ ઓલા બિચારા 15 દિવસે ભૂખા બેઠા છે અને દેવા વાળા બીજા દિવસ ભલે મન નાખે. પછી શું આજે મરું કાલે મરું. એને આજથી મરી તો સારું. એને તો એટલું થવું જોઈએ ને બેન. એને હે ને હવે કાંઈ ન કરાય. અને મતે ન દેવાય, કાંઈ ન દેવાય. ભૂપેન્દ્રભાઈ હોય તે ભલે જી હોય. ઓલા નિર્દોષ ને જેલમાં નાખ્યો તો. હાસા માણસ જેલમાં નાખવા, ખોટાને આમને રાખી મૂકવા.
એવું ન હાલે. બીજું મળી કે આ બધા આંદોલનોમાં બહેનો કેમ ઓછા જોડાય છે? જેતપુરમાં તો મોટી સંખ્યામાં જોયા. પણ આજે અમને રેલીને ખબર પડી એટલે ગામો ગામ જો જાહેરાત થાય ને તો બેનું નીકળી જાય. અને કદાચ ગામમાં હોય ને તો ઘર દીઠ એકોકી બાઈ લઈને 10 બાયું નીકળે ને આટલા ગામડાની પડધરીના 65 ગામડા છે. કેટલા પડધરીના 65 ગામડા થાય? 65 ગામડે એક તાલુકો થાય પડધરી તાલુકો. તો 5 નીકળે તો કેટલી થાય ને? હા એમ બધીને નીકળવું પડે. હંધાઈનો હક છે ને, બધાયનો હક છે. પડધરીના 65 ગામડા છે. જેતપરનું આંદોલન મજબૂત થયું તો એનો ભાગ એ જેતપર ગામની બહેનો હતી. તો આપણે બીજા વિસ્તારોમાં આંદોલનમાં ભાઈઓ જોડાય પણ બહેનો નથી જોડાતા. કેમ? શું કારણ હોઈ શકે? અટાણી મેં પૂછ્યું ટ્રેક્ટર વાળા, બાયું આવે તો આવડ કે ના બાયું નથી આવતી. તો હું પરબાર તાલુકે જવાની હતી. પરબાર તાલુકે આવતી રિક્ષામાંથી ઉતરીને તરત આવતી હતી. મારું કામ આઈ મૂકી દે. કામ તો કઈ લઈ થઈ છે, આંદોલનમાં ઉભું રહેવાય. પાંચ ગામ દીઠ નીકળે ને તો એ 65 ગામડા ને કેટલી બાયું થાય ને? પડદરી તાલુકાના 65 ગામડા છે. તો એને પછી નીકળવું પડે. હંધાઈ નો ખેતી છે. એકની ઓલા બેઠા તેની એકની નથી, બધાને છે. આપણો સુવારત આપણે ન કરી તો કોણ કરે? એનો સુવારત લઈને બેસી ગયા છે તો આપણો સુવારત આપણે જોવો પડે. એમ મારું કેવું થાય છે. બીજું કે મારો અર્થ કહેવાનો એ છે કે બહેનો નીકળશે તો મને એવું લાગશે કે વધારે અસર દેખાશે. આજ દિવસ સુધી આંદોલનમાં બહેનો દેખાણા નથી. બીજું મારી શું નામ છે તમારું? આટલી મોટી ઉંમરમાં ખેતી કરો છો, થાક નથી લાગતો? ખેતી કરવી પડે બેન. શું કરું? બાપા ખાટલામાં છે, પગ એકદમ કુવામાં પડી ગયા હતા તો ઢીંડેથી લઈ ગયા ને બે પગ દુખે છે. એટલે ખેતી મારી માથે છે, કરવી પડે. મેં 2 વર્ષ ત્યાં ખેતી હવે મજૂરને ભાગ્યા રાખીને દઉં છું. નકમ બે ગેટા હજી મારે ગાટું પર ત્યાં છે. હું બળદથી ખેતી કરું છું. બળદથી ખેતી કરું છું. નામ શું છે તમારું? વિદ્યાબેન. હું હજી હાથી આખું. હાલો તમારે વિડીયો ઉતારો બધી પેલી આખી લઉં, રાપે આખી લઉં, બધું કરી લઉં. હાથી આખી લઉં અને ગાટું બટિયા હે. જો પડધરી તાલુકામાં ખેડૂતો જે છે તે વીજ લાઈન મુદ્દે રેલી લઈને નીકળ્યા હતા. ત્યારે હું રસ્તામાં એ રેલીનું કવરેજ લઈ રહી હતી. માજી આવ્યા અને મારો હાથ પકડીને મને કીધું કે બેનો તમારા રોજ વિડીયા જોઉં, રાતના 10 વાગ્યા સુધી જોઉં, તમારા ચપ્પલ તૂટી ગયા, એ બધા વિડીયા મેં જોયા છે. હજી જોઉં છું. જોવાની મારી દીકરી છો, દીકરી થઈને જઈ ગઈ છો. આથી તો મોટા કેટલા એવા કઈ તમારે જેવા ન જાય કે બેન. પોપટા વીણીને આવેલા હો તમે. બધી વાત બધું સાંભળું છું. અને એને તમારા માવતર કેમ ખેતી કરી તમને ખબર હશે, અને કેમ ભણાવી છે એને ખબર હશે. અટાણે ભણતર એના અને ફી એની છે ને. ફી મોઢે માગી દેવી પડે. બધું એને માથે જ છે. આપણે રૂપિયા જ નફે છે, એના રૂપિયા નથી નફતા બધા. એને રૂપિયા એકય નફતા નથી, આપણે રૂપિયા નફે છે. લ્યો એને ખબર છે. જ્યાં જઈએ ત્યાં એટલો ભાવ, માન સન્માન મળે છે. અંદરથી અહેસાસ થાય છે કે કંઈક સારું કામ કરી રહ્યા છીએ. અને સાચી મૂડી આ જ છે, સાચી તાકાત આ જ છે કે લોકો તમારા કામને ગણે, એમના 2 શબ્દોમાં એમનો ભાવ રજૂ કરે તો તમને હિંમત મળે કે અમારું કામ લેખે લાગે છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, પડધરી રાજકોટથી.